આજે આપણે શીખીશું પી બાય ક્યુ ફોર્મની એક અલગથી બીજી મેથડ. મીન્સ આપણે જે સિમ્પલ જોયું હતું તેવા પ્રશ્નો વારંવાર પૂછાય છે. હવે એનાથી જ્યારે કોઈ પણ પ્રશ્ન આગળ પૂછાય છે ત્યારે તેને કઈ રીતના સોલ્વ કરીશું જે આસાનીથી આપણે શીખીએ. દાખલા તરીકે કોઈ પણ એક એક્ઝામ્પલ લઈએ આપણે કે 0.34 એમાં 4 ઉપર 12 આપેલા છે. જ્યારે આ રીતના કોઈ પણ સંખ્યા આપેલી હોય ત્યારે તમારે પહેલાં જોવાનું છે કે જેટલી સંખ્યાઓ ઉપર 12 આપેલા છે એટલા નીચે 9 લેવાના. અહીંયા એક વખત આપેલ છે એટલે નીચે આપણે 9 લેશું અને તેની બાજુમાં એક સંખ્યા છે જેમાં 12 આપેલા નથી એટલે તે એક 0 લેશું. ઉપર જે આખી સંખ્યા પોતે લેવાની છે એટલે 34 અને જે 12 વિનાની સંખ્યા છે તેને તેમાંથી બાદ કરવાના. જવાબ આવશે 31/90. એ જ રીતના આપણે એક બીજું એક્ઝામ્પલ જોઈએ 0.328 જેમાં 28 ઉપર 12 છે. હવે આપણે જોયું એ પ્રમાણે જેટલી સંખ્યા પર 12 છે તેટલા 9 લેવાના. અહીંયા 1 અને 2 એટલે નીચે પહેલાં 99 લેશું. પછી એક સંખ્યા ઉપર 12 નથી એટલે 0 લેવાના એટલે 0. પછી તે સંખ્યા પોતે લેવાની અને 12 વિનાની સંખ્યા છે તેને તેમાંથી બાદ કરવાની એટલે જવાબ આવશે 325/990. આ જ રીતના હજી આપણે એક એક્ઝામ્પલ લેશું 0.236. હવે આપણે જોઈએ એ પ્રમાણે કે 236 ઉપર 12 0.236 એમાં 36 ઉપર 12 છે એટલે બે વખત પહેલાં 9 લેવાના. એક સંખ્યા ઉપર 12 નથી એટલે 0 લેવાના. પછી જે સંખ્યા આપેલી છે તે 236 અને જે સંખ્યા ઉપર 12 નથી તેને તેમાંથી માઇનસ કરવાના એટલે જવાબ આવશે 234/990. અને કટ થતા હોય એ તે આપણે કટ કરી શકીએ. હવે જ્યારે આ રીતના કોઈ પણ સંખ્યા આપેલી હોય 3.35 ત્યારે આપણે કઈ રીતના કરશું તો પોઈન્ટ પછીની સંખ્યા પહેલાં જોવાની. તો કે પોઈન્ટ પછીની સંખ્યા 35 છે તેની નીચે 12 આપેલા છે તો પહેલાં બે વખત 9 લેશું. હવે આપણે જોવાનું છે કે જે પૂરી સંખ્યા લેવાની 335 અને તેમાંથી જે 12 વિનાની સંખ્યા છે તેને બાદ કરવાના એટલે જવાબ આવશે 332/99. આ રીતના આપણે કોઈ પણ સંખ્યા મીન્સ કોઈ પણ સંખ્યા આપેલી હોય તેનું પી બાય ક્યુ ફોર્મ આસાનીથી કરી શકશું.